દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E2142 રસ્તામાં ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી અને શ્રીનગર વચ્ચે કરા સાથે વરસાદ પડ્યો હતો, જેને કારણે વિમાનમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. વિમાનમાં વીજળી પડી હોવાનું કારણ સામે આવ્યું છે. આ સમય દરમિયાન પાયલોટે ETC શ્રીનગરની ઇમરજન્સીની જાણ કરી હતી અને પછી થોડા સમય પછી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં કુલ 227 મુસાફરો હાજર હતા. ખરાબ હવામાન હોવા છતાં પાયલટ અને ક્રૂની હાજરીની જવાબદારીને કારણે વિમાન શ્રીનગર એરપોર્ટ પર 6:30 વાગે સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું અને બધા મુસાફરો અને એર કર્મી સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે વિમાનના નોઝ ભાગને નુકસાન થયું હતું અને ઇન્ડિગો એરલાઇન્સ આ વિમાનને એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ તરીકે જાહેર કર્યું છે, જે તેને ટેકનિકલ નિરીક્ષણ અને સમારકામ માટે બેઝ પ્લેન બનાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં વીજળી પડ્યા પછી કેટલીક ટેકનિકલ ખામી પણ સર્જાઈ હતી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન હવામાં ગોળાકાર ગતિમાં ગયું હતું અને ઇન્ડિગો એરલાઇન્સે અગાઉ ગોવા માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે રાજ્યમાં ચાલી રહેલા વરસાદને કારણે ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ શકે છે, જેને કારણે ફ્લાઇટમાં વિલંબ પણ થઈ શકે છે અથવા તેની અસર થઈ શકે છે. મુસાફરોને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. ઇન્ડિગોએ જણાવ્યું છે કે અમે બધા મુસાફરોને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટની નવીનતમ સ્થિતિ તપાસવાની અને મુસાફરી માટે વધારાના સમયનું આયોજન કરવાની ભલામણ કરી છે, કારણ કે ખરાબ હવામાનને કારણે સ્થાનિક ટ્રાફિક પણ પ્રભાવિત થઈ શકે છે.